જય મહારાજ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે, તેનું વંદન કરું છું. પરમ પૂજ્ય ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે. શ્રી સંતરામ મંદિર નડિયાદના નિઃશુલ્ક યજ્ઞ સાથે આ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન જોડાયેલ છે. આ 13 વર્ષમાં લગભગ 10,000થી પણ વધુ દીકરીઓએ લાભ લીધો છે. સાથે સાથે અમે શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ સેન્ટર, એટલે કે કન્સીવ કરતા પહેલા પ્લાન કરો તેનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે. અને જ્યારે કન્સીવ થઈ જાય ત્યારે એ દીકરીઓ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન ખાતે જોડાય છે અને સતત 9 મહિના સુધી આ સેન્ટરમાં તેઓ આવે છે અને પોતાના ગર્ભસ્થ શિશુને એક સંસ્કાર આપે છે. ત્યારબાદ બાળકના જન્મ પછી, એટલે કે બાળક બેસતું થાય પછી શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરમાં તેઓ લઈને આવે છે, જે 0 થી 3 વર્ષ સુધીના બાળકો અત્રે અવસ્થિત છે. આ 4 મહિનાના કોર્સમાં લગભગ અમે 80 જેટલી બ્રેઇન એક્ટિવિટી કરાવીએ છીએ, લગભગ 10 થી વધારે બ્રેઇન એક્સરસાઇઝ કરાવી છે અને 10 જેટલા પેરેન્ટિંગ લેક્ચર આપવામાં આવે છે. આ તમામ પ્રવૃત્તિ શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે કરવામાં આવે છે. આજના આ પવિત્ર દિવસે શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન ખાતે આપણા હિન્દુ વૈદિક સંસ્કૃતિના 16 સંસ્કાર પૈકી 3 સંસ્કારોનું વિધિ સંપન્ન કરવામાં આવી હતી. તપોવન ખાતે ગર્ભવતી માતાઓ જે આવી રહી છે, આજે એમાંથી 30 દંપતીઓએ આજના સંસ્કારનો લાભ લીધો હતો, જેમાં અત્રે પુષ્પવન સંસ્કાર, શ્રીમંતોનયન સંસ્કારનું સંપન્ન કરવામાં આવી હતી. વેદાંતાચાર્ય શ્રી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા આ સમગ્ર વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આપ સૌને જય મહારાજ.